હવે આલ્કોહોલ ધૂમ્રપાનની વાત કરીએ તો કોઈ એક્સ પર્સન અમુક સમય સુધી એને 10-15 વર્ષ સુધી આલ્કોહોલ કન્ઝ્યુમ કર્યું છે, પછીના 5-7 વર્ષ એક સાવ છોડી દે છે કે હવે મારે હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ વળવું છે, બટ એને ચાન્સીસ છે કે આગળના 10-15 વર્ષ તમે પીધો છે દારૂ તો એ પાછળ તમને ઉથલો મારશે, તમને કેન્સર કરશે. તો આવા કોઈ આપણા વ્યુઅર્સ છે, આવા કોઈ પેશન્ટ છે તો એમણે આવનારા દિવસોમાં એમને કેન્સર ન થાય એના માટે શરૂઆતી તौर પર કેવા ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, કેવા ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ? જો આપણે આલ્કોહોલ અને સ્મોકિંગ એ બે વસ્તુ એવી છે કે જ્યારે આપણે 10 થી 15 વર્ષ માટે લઈએ છીએ અને એને પછી બંધ કરીએ છીએ તો એવું નથી કે એ ઓન ઓફ સ્વિચ જેવું નથી કે આજે બંધ કર્યું એટલે એની ઇફેક્ટ્સ ઓછી થઈ જશે. એકવાર જેને બોડીમાં લેવામાં આવ્યો એટલે એની ઇફેક્ટ્સ એ લોંગ ટર્મ માટે રહેતી હોય છે, એટલા માટે ડેફિનેટલી એમને રિસ્ક વધારે રહે જ છે. અને સાથે સાથે કે જો એવા પેશન્ટ્સ હોય કે જેને લાંબા ટાઈમથી આલ્કોહોલ લીધો હોય અને પછી બંધ કર્યો હોય તો એ લોકોએ ડેફિનેટલી કે રેગ્યુલર એમનું બોડી ચેકઅપ એટલે કે એમના પેન્ક્રિયાઝના ટેસ્ટ છે, ડાયાબિટીસના છે, ઓબેસિટી હોય તો એના માટેના, બાકી બધા એના રૂટીન હેલ્થ ચેકઅપ એને રૂટીનલી કરાવતા રહેવું જોઈએ. અને જો એમાં કોઈ પણ એને વોર્નિંગ સાઇન્સ દેખાય કે ક્યારેક એને જોન્ડિસ થાય છે, અચાનક વજનમાં ઘટાડો થવા લાગે છે, ભૂખ નથી લાગતી, તો એને ડેફિનેટલી આ બધા કેન્સરના અને બધા ટેસ્ટ કરાવવા જરૂરી છે.